હું પોરબંદર શહેરના ડૉક્ટર નિર્મલાબેન માલમ સિનિયર પ્રેક્ટિશનર છું અને વોર્ડ નંબર 11 એ મારો એરિયા છે ક્લિનિકનો. તો 11 વોર્ડના જે પણ લોકો છે, સજાગ લોકો છે, એને હું વિનંતી કરું છું કે આપણું જે ચૂંટણી પર્વ આવી રહ્યું છે એને ખરેખર આપણે પર્વ કે તહેવાર તરીકે ઉજવીએ. તો એ ત્યારે ઉજવાય કે જ્યારે આપણે યોગ્ય વ્યક્તિને મત આપીએ. દાખલા તરીકે આજથી 10 વર્ષ પહેલાં આપણે કોઈ બીમાર પડતા તો આપણે આપણા પૈસે બધી જગ્યાએ જવું પડતું ને કેટલી હાલાકી ભોગવવી પડતી લોકોને ખબર છે. હવે શું છે, આયુષ્યમાન કાર્ડ છે, મા કાર્ડ છે, તમારે કંઈ પૈસા લેવા નથી પડતા. એ આટલો વિચાર કરજો કે ધારો કે જો આ ન આવ્યા તો પાછું હતું એ જગ્યાએ જવું છે કે અત્યારે આપણને જે સુખ શાંતિ છે, સ્પેશિયલી મહિલાઓને કેટલી સેફટી છે. મને યાદ છે કે રાત્રે 12 પછી નીકળી ન શકતા, અત્યારે હું 12-1-2 વાગે ગમે ત્યારે નીકળી શકું છું. એવી જ રીતે બધી મહિલાઓની પણ સેફટી છે. તો આપણે એવી વ્યક્તિને ચૂંટીએ જે આપણું હેલ્થનું ધ્યાન રાખે છે, આપણી સેફટીની ધ્યાન રાખે છે, એવી જ પાર્ટીને આપણે મત આપીએ અને મનસુખભાઈ માંડવિયાને આપણે જંગી બહુમતીથી ચૂંટાડીએ એવી હું લોકોને અપીલ કરું છું. આપણા પોરબંદરના લોકલાડીલા એવા ધારાસભ્ય જે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ પણ આ વખતે આપણી ભાજપની ટીમમાં છે. તો આપણે એમને પણ મત આપવાનો છે. ટોટલ 2 મત આપવાના છે. બંને કમળને ચૂંટીને જ આવવાનું છે. એકને મત આપવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. જ્યારે મત આપો ત્યારે 1, 2, 3 ગણીને ત્યાં સુધી દબાવી રાખજો, તરત મૂકી ન દેતા, એટલે તમારો મત બરાબર